બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. બોલો. હા સાહેબ, મેં પેલા હુકમ મોકલેલો હતો ને. પહેલા તો તમને એક વસ્તુ પૂછી લઉં કે હા ફોન આપણો ન હાલતો હોય અને ખાલી વોટ્સએપ નંબર જુદો હોય ને તો નંબર બતાવાય. તમને મેં ફોન કર્યો, તમારો ફોન ને વોટ્સએપ નંબર જુદો છે ને, એક નથી. એટલે સાહેબ પેલા બીજામાં બેલેન્સ નતું એટલે આ તો ચાલુ કાકા હતું ને મને કેમ ખબર પડે? મારે હું ડબલ વાર ફોન કર્યા રાખવાના? હે, એ તમારે જોવાનું છે ને બેલેન્સ છે કે નહીં. તો એ પ્રમાણે નંબર મને દેવાય ને કે આમાં ફોન કરવાનો છે એમ. હાલો વાર્તા આગળ વધારો. હવે ભટકાય છે તમારા જેવા જ બધાય. મફત માર્ગદર્શન સેવા છે પણ લેતા આવડતી નથી. બોલો, સમય બગાડોમાં આગળ વધો. હુકમ મોકલાવ્યો છે, હાલો. હા સાહેબ, એમાં શરત ભંગ કરવાની એમણે હજી કાચી નોંધ પાડી છે તો એ પાછી કાંઈ નહીં થાય. એ શરત ભંગ થયો છે એટલે સરી સરકાર થઈ જ જશે. 2 ગુઠા જમીન તમને સરકારે એક તો રહેમ રાહે આપી. તમે માપણી કરાવવાનું 2 મહિનામાં કીધું, વર્ષે માપણી પૂરી ન કરી. કેટલો સમય પહેલા તમને ઇસ્યુ થયેલી જમીન છે? માપણી તો સાહેબ 15 દિવસની અંદર મેં હવે તમારા હુકમમાં ચોખ્ખું લખ્યું છે એક વારે માપણી નથી કરી એમ. તો હુકમ ખોટો હોય તો હુકમ સામે અપીલ કરો ને કે હુકમ વાળા ખોટો છે. હુકમ કઈ ખોટો થોડો લખે. તમે 1 મહિનામાં માપણી કીધું, હુકમમાં થોડું એવું લખે કે વર્ષે માપણી કરી એમ. હુકમ વાંચ્યો તમે? હા હા ભાઈ વાંચ્યું. એમાં લખ્યું છે વર્ષે માપણી કરી છે એમ શરતભંગમાં, કે નથી વાંચ્યું? એમાં સાચું લખ્યું છે ખોટું લખ્યું છે? તો એ ખોટું લખ્યું છે સાહેબ. તો લેખિતમાં અરજી કરાય ને કે તમે ખોટું લખ્યું છે. બીજું તમારે કબજો વાળવો જોઈએ, તમે કબજો વાળ્યો નથી. એ સાચું લખ્યું છે ખોટું લખ્યું છે? એ સાચું છે પણ એમાં એવું છે કે બીજું બરાબર છે, ઘણું ખોટું છે તમારું. હજી તમારી ભૂલો દેખાડું છું. એમાં તમે ઘાસ શું કામ વાવ્યું? ઘાસ વાવવા માટે તમને દીધી હતી? પંચરોજ કામ થયું છે ત્યારે તમે ઘાસ વાવ્યું છે ને અંદર? ના, એ વખતે સાહેબ પેલા એવું હતું, એ અમે વાપરતા જ એ જમીન પેલાથી. એમાં ઘાસ વાવેલું છે એમ રોજકામમાં લખ્યું છે. એ સાચું છે ખોટું છે? પેલા જોડે જ નંબર હતો એટલે વાપરતા હતા અમે. પછી એ રેગ્યુલર કરવા માટે મેં એમાંથી જ માગણી કરી. એટલે જો તમે ખોટા હો ને, સાંભળી લો, મને કાંઈ ફેર નથી પડતો. તમે ખોટા હો તો અપીલ ન કરતા તો પૈસા પાણીમાં જશે. તમે સાચા હો તો અપીલ કરજો. તમારી અપીલ કાઢી તો નાખી છે એક વખત. એટલે એ તો સામે વાળાને ના મંજૂર કરી છે. કાંઈ વાંધો નહીં. હું એમ કહું છું કે તમારા શરત ભંગ જાજા છે એટલે આમાં સમજીને ખર્ચો કરજો. હા, બરાબર. તમને લોકોને આવડતું નથી. મને મફત માર્ગદર્શનનો ફોન કરતા આવડતું નથી. સરકારી પ્રક્રિયા શું કરશો તંબુરો તમે? હે, મને માહિતીનો ફોન કરવાનો હોય, એમાં એકમાં બેલેન્સ ન હોય તો મને કહેવાય પહેલાં. એ મને કહેતા નથી આવડતું. સરકારી અધિકારી પાસે તમે હું રજૂઆત કરશો ને, હું ખાટી જાઓ એમાં. સમજીને ખર્ચો કરજો. હા, એટલું કહું. મારે કાંઈ ભેગું તો આવવાનું નથી કે હું કહું કે આ કરી નાખો મળી જશે એમ. મળવાની શક્યતા ઓછી. હા, બરાબર. ખેડૂત મિત્રો, તમારે જેમાં બેલેન્સ હોય, જેમાં ફોન કરવાનો હોય એ નંબર મને દેવાય. વોટ્સએપ નંબર ને ફોન નંબર જુદો હોય તો પહેલાંથી તમને ખબર પડી જોઈએ કે મારો વોટ્સએપ નંબર જુદો છે. સાહેબ આમાં ફોન કરશે તો નહીં લાગે. હું કોઈને વોટ્સએપ કોલ કરતો નથી. આવી બધી જો માર્ગદર્શન લેવા માટેની પ્રક્રિયા મારે તમને શીખવાડવી પડે તો ભગવાન જાણે તમે કામ કરતા કેદી શીખશો. આવી જ બધી તકલીફો ખેડૂતોની છે એટલે તો મેં સેવાઓ શરૂ કરી છે, તાલીમ આપવાની. કે આવા ખેડૂતોને કાંઈ ખબર નથી પડતી, કમસે કમ ટકોરા મારીને તાલીમ આપીએ, કંઈક માટલું ઘડાય અને જાતે કામ કરતા શીખે. કોઈને એમ લાગશે કે સાહેબને તાલીમ લેવા માટે ત્યાં જાહેરાત કરવી છે. જાહેરાત નથી કરવી. આવી વ્યક્તિઓને સુધારવી છે, એને કામ કરતા શીખવાડવું છે.